ટકાવારી ગણિત વિષયના અગત્યના ચેપ્ટર્સમાંનું એક ચેપ્ટર એટલે ટકાવારી. ટકાવારી એટલે શું તો કે 100 કેટલા આ પ્રશ્નનો જવાબ હંમેશા ટકાવારીમાં મળે. સામાન્ય રીતે આપણે દર વર્ષે એટલીસ્ટ એક વખત ટકાવારીની જરૂર પડતી. ક્યારે તો કે રિઝલ્ટ આવે ત્યારે. કેમ કે આજુબાજુમાં બધા જ લોકો આપણને હળી કરવા માટે પણ એકવાર પૂછે ખરા કે કેટલા ટકા આયા. આપણને અંદરથી કહેવાની ઈચ્છા થાય કે ભાઈ તારે કેટલા ટકા. એનીવેઝ જોક સપાટી વસ્તુ અલગ છે. બાકી આપણે ટકાવારી એટલે શું એ સમજવાનું છે. તો ટકાવારી શોધવી હોય તો એનો સીધો અર્થ એવો થાય કે મેં હમણાં કીધું એવી રીતે કે 100 કેટલા આ પ્રશ્નનો જવાબ તમને હંમેશા ટકાવારીમાં મળે. કન્સેપ્ટ અને ચેપ્ટર શરૂઆત કરીએ પહેલા એક સિમ્પલ વસ્તુ સમજો કે ટકાવારીની જરૂર કેમ પડી. તો કે ડેટાને મિનિમાઇઝ કરવા માટે અને ડેટાને સિમ્પ્લિફાઈ કરવા માટે. મિનિમાઇઝ એટલે કે આંકડાઓ નાના કરવા માટે. ધારો કે હું તમને એવું કહું, એક એક્ઝામ્પલ આપું કે આ પૃથ્વી પર 534,38,37,432 લોકો જીવે છે. એમાંથી 113,28,90,453 લોકો શ્વાસ લીધા વગર જીવે છે. તો હવે મેં શું કીધું, કેટલા આંકડાની વાત કરી, તો હું પોતે ભૂલી ગયો કે હું કયા આંકડા બોલ્યો હતો. પણ એના કરતાં હું તમને સિમ્પલ એવું કહું કે 25% લોકો શ્વાસ લીધા વગર જીવે છે. તો તમે ફટ દઈને સમજી શકો કે આમાં હું શેની વાત કરું છું કે કુલ 100% લોકો હશે, એમાંથી 25% લોકો એટલે ચોથા ભાગના લોકો શ્વાસ લીધા વગર જીવે છે એવું હું કહી શકું. એટલે કે હું 25 ના 4 ભાગ કરી નાખું તેમાંથી હું એક ભાગની વાત કરું છું એવું તમે સમજી શકો. તો આનો અર્થ એવો થયો કે તમે ડેટાને મિનિમાઇઝ કર્યો. કરોડોમાં જે આંકડા છે એને 100માં તમે કન્વર્ટ કરી દીધા. બીજો ટકાવારીનો ક્યાં ઉપયોગ થાય તો કે ડેટાની કમ્પેરિઝન માટે. એટલે કે માહિતી આપેલી હોય, માહિતીને કમ્પેર કરવી હોય ત્યારે ટકાવારીનો ઉપયોગ થાય. હું શું કહેવા માંગુ છું એક એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. ધારો કે હું તમને એવું કહું કે એક વ્યક્તિ 20 માર્કની પરીક્ષા આપે છે અને 20 માર્કથી 15 માર્ક આવે છે. બીજો એક વ્યક્તિ ધારો કે 50 માર્કની એક્ઝામ આપે છે અને 50માંથી 36 માર્ક આવે છે. ત્રીજો વ્યક્તિ 200 માર્કની એક્ઝામ આપે છે, બિન સચિવાલયની એક્ઝામ આપે છે અને 114 માર્ક્સ આવે છે. ત્રીજો એક વ્યક્તિ 500 માર્કની એક્ઝામ આપે છે, સમજો જીપીએસસી 1-2ની એક્ઝામ આપે છે, તો એને 500માંથી 313 માર્ક આવે છે. એક વ્યક્તિ યુપીએસસીની એક્ઝામ આપે છે તો 1000માંથી એને 718 માર્ક આવે છે. અને એક વ્યક્તિ રાષ્ટ્રપતિની એક્ઝામ આપે છે, 2000માંથી એને 1347 માર્ક આવે છે. તો આ વ્યક્તિ એ, બી, સી, ડી, ઈ અને એફ આ બધા જ વ્યક્તિઓમાંથી સૌથી હોશિયાર કોણ કહેવાય? તો તમે એવું કહી શકશો નહીં. કેમ તો કે અહીંયા ડાયરેક્ટ તમને બધાના અલગ અલગ ડેટા આપેલા છે અને બધા જે પરીક્ષા આપે છે એ અલગ અલગ માર્ક્સની પરીક્ષા આપે છે. તો અહીંયા ડેટાની કમ્પેરિઝન કરવી અઘરી પડશે. તો અહીંયા ડેટાની માહિતીની આંકડાકીય માહિતીની કમ્પેરિઝન કરવી હોય તો આ બધાને તમે ટકાવારીમાં ફેરવી શકો છો. આ બધી જ માહિતી, બધી જ ડિટેલ તમે જો પર્સન્ટેજમાં કન્વર્ટ કરી દો તો તમે બહુ ઇઝીલી આ ડેટાને કમ્પેર કરી શકો. કેવી રીતે તો કે સિમ્પલ આપણે 83 મૂકીને આનો જવાબ લાવવાનો રહેશે કે પહેલા વ્યક્તિને 20માંથી ભલે 15 માર્ક આવતા હોય પણ 100 કેટલા માર્ક આવશે. જ્યારે તમે આવી રીતે 83 મૂકો કે 100 કેટલા અને જે જવાબ આવે એ હંમેશા આપણો ટકાવારીમાં જવાબ હશે. ધારો કે હું એમ કહું કે 50 માર્કની એક્ઝામમાંથી 36 માર્ક્સ આવે છે એટલે કે 50 ભલે 36 હોય પણ 100 કેટલા, 200માંથી ભલે 114 હોય પણ 100 કેટલા. એવી રીતે દરેક વ્યક્તિનો 100 કેટલા એવી રીતે 83 મૂકીને તમે ગણતરી કરો, જે જવાબ આવે ટકાવારીમાં આવશે. એટલે બધાની માહિતી, બધાનો ડેટા, બધાના માર્ક્સ 100માંથી કેટલા છે એ તમને મળી જશે. હવે તમે દરેક વ્યક્તિને એકબીજા સાથે કમ્પેર કરી શકો કે કોણ હોશિયાર છે અને કોણ મારા જેવું છે. હવે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા બે વસ્તુ સમજી લેજો મિત્રો કે તમે દાખલાની ગણતરી કરતા હશો તો એમાં કાં તો તમને ટકાવારી આપેલી હશે અને કાં તો તમારે ટકાવારી ગોતવાની હશે. આ બે વસ્તુ હશે, આ બે કેસીસ હશે, એ સિવાય નવો કોઈ ત્રીજો કેસ નહીં હોય. ફરી રિપીટ કરું છું, કાં તો આપણને ટકાવારી ગોતવાની કીધી હશે અને કાં તો આપણને ટકાવારી આપેલી છે આવું કીધું હશે. આ બે કન્સેપ્ટ ટકાવારીના અંદર આવશે કે ટકાવારી ગોતવાની હોય કાં તો ટકાવારી આપેલી હોય. સો હવે સિમ્પલ વસ્તુ સમજી લેજો કે તમને ટકાવારી આપેલી હોય કે ટકાવારી ગોતવાની હોય, આપણે 83નો ઉપયોગ કરીશું.
બંનેની 83ના ફોર્મેટ કેવી રીતના છે એ તમે તમારી નોટ્સમાં વ્યવસ્થિત રીતે લખી રાખજો. તો આગળના કોઈ પણ વિડીયો સમજતી વખતે એ જો નોટ્સ લખેલી હશે એ 83નું ફોર્મેટ લખેલું હશે તો તમે ફટાફટ સમજી શકશો કે હું શું કરું છું. જ્યારે જ્યારે ટકાવારી ગોતવાની હોય ત્યારે હંમેશા શું થશે તો કે પહેલાં કોઈ એક સંખ્યાએ બીજી એક સંખ્યા આપેલી હશે કે આટલા એ આટલા તો 100 એ કેટલા. આપણે લેક્ચરની શરૂઆતમાં જ વાત થઈ કે 100 એ કેટલા આ પ્રશ્નનો જવાબ તમને હંમેશા ટકાવારીમાં મળશે. તો 83નું ફોર્મેટ જ્યારે ટકાવારી ગોતવાની હોય ત્યારે આવી રીતે હશે કે પહેલી લાઇનમાં આવી રીતે બે સંખ્યાઓ હશે અને બીજી લાઇનમાં તમને કીધું હશે કે 100 એ કેટલા. અને જો ટકાવારી આપેલી હોય તો આપણે શું સમજીશું? હું ધારો કે તમને એવું કહું કે 40%, તો 40% કેટલામાંથી હોય? તો 40% હંમેશા કુલ 100%માંથી હોય. પ્રશ્નમાં આપણે દર વખતે 100%ને આપણે કુલ જોડે કમ્પેરિઝન કરીશું અને 100%માંથી 40% આવે છે. એટલે જ્યારે જ્યારે ટકાવારી ગોતવાની હોય તો 100 એ કેટલા અને ટકાવારી આપેલી હોય તો હંમેશા 100 એ આપેલી હશે. ધારો કે હું તમને કહું છું 40%, તો આપણે 83માં દર વખતે આવી રીતે જ મૂકવાનું થશે કે ભાઈ 100% એ 40%, એટલે ટોટલ 100% છે એમાંથી 40% એવી રીતે આપેલું હશે. તો નીચે અહીંયા કોઈ સંખ્યા આપી હશે અને પ્રશ્નાર્થ ચિહ્ન આ બાજુ ગોતવાનું હશે. યા તો પછી બની શકે કે આ બાજુની સંખ્યા આપેલી હોય તો આ બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન હોય એ આપણે ગોતવાનું હશે. આ આપણો બેઝિક ફોર્મેટ થયો. હું શું કહેવા માંગુ છું એ તમને જ્યારે એક પછી એક ક્વેશ્ચન સમજતા જઈશું એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. ફરીથી અને છેલ્લી વાર રિપીટ કરી દઉં કે જ્યારે ટકાવારી ગોતવાની હોય ત્યારે પહેલી લાઈન આપણી રકમના આધારે મૂકીશું પણ બીજી લાઈન આપણી ફિક્સ છે કે 100 એ કેટલા. અને જ્યારે ટકાવારી આપેલી હોય ત્યારે પહેલી લાઈન ફિક્સ થઈ જશે કે 100 એ જે તે ટકાવારી. અહીંયા 40%નું ઉદાહરણ લીધું હતું એટલે 40%, 50% હોય તો 50%, 60 હોય તો 60. ટૂંકમાં અહીંયા આપણે એવું કહી શકીએ કે 100 એ જેટલી બી ટકાવારી આપી હોય એ 100% મૂકીશું અને નીચે કાં તો આ બાજુ બેમાંથી એક વસ્તુ આપેલી હશે અને બીજી વસ્તુ આપણે હંમેશા ગોતવાની હશે. તો આ કન્સેપ્ટના આધારે કેટલાક એક્ઝામ્પલ સમજી લે એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું અને પછી તમે ટકાવારીનો કન્સેપ્ટ વ્યવસ્થિત રીતે સમજીને એના આધારે પૂછાતા કોઈ પણ પ્રશ્નોના જવાબ આરામથી આપી શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધારો કે આપણને રકમમાં એવું કહેવામાં આવે કે જીગાને કોઈ પરીક્ષામાં 800માંથી 600 માર્ક્સ આવે છે તો જીગાને કેટલા ટકા માર્ક્સ આવે? તમે જુઓ અહીંયા કેટલા ટકા માર્ક્સ આવે એટલે કે ટકો ગોતવાનો છે. આનો અર્થ એવો થયો કે આપણે 83 જે બે લાઇનમાં લખીશું એમાં બીજી લાઇન ફિક્સ છે કે 100 એ કેટલા. 100 એ શું છે તો સમજો 100 એ ટોટાલિટી બતાવે. કોઈ પણ એક્ઝામ્પલ હોય એમાં જે કુલ હોય એ 100 બતાવે. એટલે કે તમને એવું કહેવામાં આવે કે ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓની જે કુલ સંખ્યા હોય એ 100% બતાવે. તમને એવું કહેવામાં આવે કે ગામમાં રહેલા લોકો તો ગામની જે કુલ વસ્તી હોય એ 100% બતાવે. તમને એવું કહેવામાં આવે કે એક દેશમાં રહેલા પુરુષોની સંખ્યા તો એમાં જે કુલ પુરુષોની સંખ્યા છે એ ટોટાલિટી બતાવે. હવે જો એ જ પ્રશ્નમાં કુલ વસ્તીની વાત કરી હોય તો જે કુલ વસ્તી છે એ ટોટાલિટી બતાવે એટલે કે 100% બતાવે છે. ટૂંકમાં 100% એટલે કુલ. અહીંયા આ પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે કુલ 800 માર્કનું પેપર છે એમાંથી જીગલાને 600 માર્ક આવે છે એટલે આપણે 83 મૂકવી પડશે. 800માંથી 600 માર્ક આવે તો આપણે કેવી રીતે 83 મૂકીએ કે ભાઈ 800માંથી 600 માર્ક્સ આવે છે. હવે એક વસ્તુ ભૂલતા નહીં, શરૂઆતના 3-4 વિડીયોઝ અને એની 3-4 પહેલી એક્સરસાઇઝ છે આપણે સોલ્વ કરીએ ત્યાં સુધી 83 ઉપર ટાઇટલ મારવાનું ભૂલવાનું નહીં. આ 83 પર આપણે ટાઇટલ મારીશું. 800 શું છે તો કે કુલ માર્ક્સ છે કે એક વ્યક્તિને કુલ 800 માર્કની જે પરીક્ષા છે એમાંથી મેળવેલ ગુણ કેટલા છે તો કે કુલ ગુણમાંથી મેળવેલ ગુણ 600 છે. એટલે આપણે 83 મૂકી કે ભાઈ 800માંથી ભલે 600 આવે પણ કુલ જો 100 માર્કનું પેપર હોય ને તો કેટલા આવે મારે તો એ જાણવું છે. હવે આ 83ને સાદુરૂપના ફોર્મેટમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરીશું તો જે નીચેવાળો અંક છે એનો ક્રોસના અંક સાથે ગુણાકાર થાય અને 800 છે એ છેદમાં આવશે. એટલે નીચેનો અંક જે 100 છે એનો 600 સાથે ગુણાકાર 100 ગુણ્યા 600 અને 800 જે છે એ ભાગાકારમાં આવશે કે 800 છેદમાં આવે. હવે તમે છેદ ઉડાડો જે આવે તમારો જવાબ. 0000 ઉડી ગયા. 600 ભાગ્યા તમે 8 કરો. મને ખબર પડે કે 8થી કોઈ પણ સંખ્યાને ભાગવી હોય તો 3 વખત અડધા કરવાના. સમજો કોઈ બી સંખ્યાને તમારે 2થી ભાગવી હોય તો એકવાર અડધા કરો, ગુણ્યા 2 એટલે કે 4થી ભાગવી હોય તો 2 વખત અડધા કરો અને એનાય ગુણ્યા 2 એટલે આ ટોટલ 8 થાય છે. 8થી ભાગવી હોય તો એના 3 વખત અડધા કરો.
આ એક એક્ઝામ્પલમાં હું તમને સમજાવું છું, પણ હવે પછી ક્યારે આપણે ભાગ્યા 8 આવશે તો 3 વખત અડધા કરીશું, કેમ કે 8 થી ભાગવા કરતાં 3 વખત અડધા કરવા એ મને તો વધારે સહેલું પડે. તમે અહીંયા જુઓ કે 8 ને તમે લખી શકો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે તમે છેદ ઉડાડો કે 2 છેદ ઉડે તો 2 તરી 6 એટલે 300 આવશે. ફરી 2 છેદ ઉડે તો અહીંયા 150 આવશે અને ફરી એક વખત 2 છેદ ઉડે તો જવાબ 75 આવશે. તો તમે 8 છે તો જુઓ, એક વાર, 2 વાર ને 3 વખત, 3 વખત અડધા કર્યા એટલે તમારો જવાબ મળી ગયો. અને જો તમને આમાં મજા ના આવે તો ખૂણામાં જઈ રફ પેજમાં 600 ભાગ્યા 8 કરી લેજો, જવાબ 75 એટલે કે 75 જ આવશે. આ જે જવાબ આવ્યો એ શું આવ્યો તો કે 100 એ 75, 100 એ કેટલા એવું આપણે પૂછ્યું હતું એટલે જવાબ 75 આવ્યો. તો 100 એ 75, 100 સામે જે પણ મૂકશો એ તમારો જવાબ હંમેશા ટકાવારીમાં જ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 1500 વિદ્યાર્થીઓની એક શાળામાં 1200 છોકરાઓ છે, તો આ શાળામાં કેટલા ટકા છોકરીઓ હશે? આપણને આ પ્રકારે પ્રશ્ન પૂછ્યો છે. તો 1500 વિદ્યાર્થીઓમાંથી 1200 છોકરાઓ છે, તો આપણે ત્રિરાશી કેવી રીતે મૂકીશું? તો કે કુલ 1500 છે, એમાંથી 1200 છોકરાઓ છે. તો આ પહેલી લાઈન જે આપણને રકમમાં આપી છે એ એઝ ઇટ ઇઝ મેં લખી છે, એના ઉપર ટાઇટલ લખવાનું ભૂલવાનું નહીં. જો ટાઇટલ લખશો તો ભૂલ ઓછી થશે, જો ટાઇટલ નહીં લખો તો બહુ જ લોચા થશે. અને આ ટાઇટલ કેટલી વાર સુધી લખવાના હોય? તો કે 3, 4, 5 એક્સરસાઇઝ ગણો, 3, 4, 5 વિડીયો જોવો શરૂઆતના, ત્યાં સુધી તમારે ટાઇટલ લખવાની જરૂર લાગે છે. એના પછીથી તમે ટાઇટલ ના લખો તોય ચાલે. હું પણ અહીંયા એવું જ કરીશ કે પહેલાં 3, 4 વિડીયોઝમાં ટાઇટલ લખીશ, એના પછી આપણે આ ટાઇટલ લખવાની લગભગ કોઈ જ જાતની જરૂર નહીં પડે. એ ફોર્મેટ શું છે એ તમને સમજાય એ વધારે મહત્વની વસ્તુ છે. તો આના ઉપર ટાઇટલ હું મારીશ કે 1500 વિદ્યાર્થીઓની એક શાળા, એટલે 1500 શું છે તો કે કુલ વિદ્યાર્થીઓ છે. એ ટાઇટલ તમે આવી રીતે શોર્ટમાં લખો તોય ચાલે. થોડી વાર પછી હું કુલ વિદ્યાર્થીઓ એટલે ડાયરેક્ટ આમ જ લખીશ KV, કુલ વિદ્યાર્થીઓ. અને 1200 એટલે શું છે તો કે 1200 છોકરાઓ છે એટલે કે બોયઝ છે. કુલ વિદ્યાર્થીઓ 1500 છે, એમાંથી બોયઝ કેટલા છે તો કે 1200. તો આપણે અહીંયા ટકાવારી ગોતવી હોય તો 100 એ ત્રિરાશી મૂકીએ કે તો 100 એ કેટલા. અને હવે આનું સાદુરૂપના ફોર્મેટમાં આને કન્વર્ટ કરવું હોય તો શું થશે? 100 નો 1200 સાથે ગુણાકાર અને 1500 છેદમાં આવશે. તો 100 ગુણ્યા 1200 અને 1500 છેદમાં લખ્યા છે. હવે તમે આનો છેદ ઉડાડો એટલે જે આવે તમારો જવાબ થશે. 1500ના નીચેથી 2 0, ઉપરથી 2 0 ઉડી જશે અને હવે અહીંયા છેદ ઉડાડો તો 15 8 120 થાય અને આ 0 પાછળ લાગે તો જવાબ આવ્યો 80. 100 એ કેટલા આ પ્રશ્ન પૂછ્યો છે, જે જવાબ આવે 80% જવાબ આવશે. પણ અહીંયા એક વસ્તુ સમજો કે આ 80% આવે છે એ 80% શું આવ્યું તો કે ઉપર ટાઇટલ મારેલું છે એટલે મને ને તમને ખબર પડે કે બોયઝ છોકરાઓ 80% છે એવું આપણે કહી શકીએ. જ્યારે પ્રશ્ન શું પૂછ્યો છે કે તો આ શાળામાં કેટલા ટકા છોકરીઓ હશે, તો એ જે શબ્દની જે ગેમ છે એ તમારે વ્યવસ્થિત સમજવી પડશે કે ટોટલ 100% હોય એમાંથી 80% બોયઝ હોય તો બાકીની ગર્લ્સ હશે. બાકીની જે છોકરીઓ છે એ કેટલી હશે તો કે ટોટલ 100%માંથી 80% છોકરાઓ હોય તો વધેલા 20% છોકરીઓ હશે. તો આપણો જવાબ 80% નથી થતો. 80% તો આપણે જે ત્રિરાશી મૂકી હતી એનો જવાબ આવે છે. પણ તમને જે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા ટકા છોકરીઓ હોય તો કે 20% છોકરીઓ હોય. આ જ પ્રશ્ન બીજો કેવી રીતે ગણી શકાય? તમે એવી રીતે ગણ્યો કે કુલ વિદ્યાર્થી 1500માંથી 1200 છોકરાઓ હોય તો 100 એ કેટલા સાદુરૂપ આપીને છેદ ઉડાડ્યો એટલે જવાબ 80% આવે છે. પણ જો તમે એવું કરી શકો કે છોકરીઓ કેટલા ટકા, છોકરીઓની ટકાવારી પૂછી છે તો ડાયરેક્ટ તમે જે ત્રિરાશી મૂકો એ છોકરીઓની સંખ્યા સાથે જ મૂકો. એટલે કે હું એવું કહેવા માંગુ છું કે કુલ 1500 વિદ્યાર્થીઓ હતા, એ 1500 વિદ્યાર્થીઓમાંથી 1200 છોકરાઓ છે તો છોકરીઓ કેટલી હોય તો તમે ત્યાંથી જ બાદબાકી કરીને કહી શકો કે 1500 વિદ્યાર્થીઓમાંથી 300 છોકરીઓ હોય. હવે જો આવી રીતે લખ્યા પછી તમે ટાઇટલ લગાવો કે કુલ વિદ્યાર્થીઓ અને એમાંથી ગર્લ્સ કેટલી છે, છોકરીઓ કેટલી છે તો કે 300. હવે તમે ત્રિરાશી મૂકો કે ભાઈ 1500માંથી 300 છોકરીઓ હોય તો 100 એ કેટલી છોકરીઓ હોય? તમે આ ત્રિરાશી મૂકી અને હવે જુઓ નીચેના અંકનો ક્રોસના અંક સાથે ગુણાકાર એટલે કે 100 ગુણ્યા 300 અને 1500 ભાગાકારમાં આવશે અને તમે છેદ ઉડાડો જે આવે તમારો જવાબ થશે. અહીંયા છેદ ઉડાડો તો 0000 આવશે, 3 5 15 અને 100 ભાગ્યા 5 તો છેદ ઉડાડો એટલે 20% જવાબ આવે. તો આ જે 20% છોકરીઓ છે એ ડાયરેક્ટ તમારો જવાબ પ્રશ્નમાં પૂછ્યો છે એ તમને મળી ગયો.
તો આ જ પ્રકારે કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો. એક્ઝેક્ટ એનું જે ફોર્મેશન શું છે એ તમે સમજતા જજો. તો 2-3 વિડીયોઝ પછી તમને જ્યારે આપણે એકચ્યુઅલ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે એ સમજવાની શરૂઆત કરીશું, એટલે તમને મજા આવશે. નેક્સ્ટ ટાઈપના પ્રશ્નો સમજીએ કે જેના અંદર આપણને ટકાવારી આપેલી હોય. તો ટકાવારી આપેલી હોય ત્યારે શું થશે એ સમજી લો. તો આપણે ફર્સ્ટ વિડીયોમાં જે રીતે વાત થઈ છે એ પ્રમાણે કે જ્યારે ટકાવારી ગોતવાની હોય તો હંમેશા 100 એ કેટલા, અને જો ટકાવારી આપેલી હોય તો હંમેશા 100ના સામે જ મુકાશે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે 100ના સામે હંમેશા ટકાવારી જ આવે. તો 500 માર્ક્સની એક્ઝામમાંથી 70% મળ્યા હોય કોને, તો કે ચુનીલાલને. તો ચુનીલાલને કેટલા માર્ક્સ મળ્યા? તો અહીંયા તમને ટકાવારી આપેલી છે એટલે આપણી 83નું પહેલું સ્ટેપ ફિક્સ છે. શું? તો કે 100 એ 70, 70%, કે 100%માંથી ચુનીલાલને 70% આવે છે. તો આનો અર્થ એવો થયો કે 100% એ શું છે, તો કે કુલ માર્ક્સ છે. હું શોર્ટ ફોર્મમાં લખું છું, યા તો ચલો પૂરેપૂરું લખી આપું કે 100% શું છે, તો કે કુલ માર્ક્સ, અને 70% શું છે, તો કે 70% એટલે મેળવેલ માર્ક્સ અથવા તો મેળવેલ ગુણ છે. હવે તમે જુઓ અહીંયા રકમમાં તમને શું કીધું છે, આ 70%, બે આંકડાઓ આપ્યા છે, એમાંથી 70% ક્યાં આવશે એ તમે ઓલરેડી લખી નાખ્યું છે. હવે આ 500 માર્કની જે એક્ઝામ છે એ શું છે, તો કે ચુનીલાલ 500 માર્ક્સની પરીક્ષામાંથી 70% મેળવે છે, એટલે એણે ટોટલ જે એક્ઝામ આપી છે 500 માર્કની આપેલી છે. તો 500 માર્ક એ શું છે, તો કે કુલ ગુણ. તો 100ના નીચે લખાશે 500, કે 500 એ કેટલા. હવે તમે આને કેવી રીતે બોલી શકો, તો કે 100%ની એક્ઝામ હોય ને તો ચુનીલાલને 70% આવે છે, તો 500 માર્કની એક્ઝામ હોય તો ચુનીલાલને કેટલા માર્ક્સ આવે? સરસ 83 મુકાઈ ગઈ. અને હવે આનું સાદું આપીશું. તો આનું સાદું રૂપ માટે આપણે કેવી રીતે લખીશું, તો કે 500 ગુણ્યા 70 થશે, અને આ 100 ભાગાકારમાં એટલે કે છેદમાં આવશે. તો તમે લખો 500 ગુણ્યા 70 ભાગ્યા 100. હવે તમે છેદ ઉડાડો, જે આવે તમારો જવાબ થશે. 0000 ઉડી જશે, અને 70 ગુણ્યા 5 કરો તો 5 સત્તા 35, અને એના પાછળનો 0 છે એ એમને જવાબમાં લાગી જશે. તો તમારો આન્સર આવશે 350. ચુનીલાલને 350 માર્ક્સ આવ્યા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક વિદ્યાર્થી 800 ગુણની પરીક્ષામાં 60% ગુણ મેળવે છે. આનો અર્થ એવો 60% મેળવે છે એવું કહી દીધું, તો મને જ્યારે 60% મળતા હોય તો મતલબ મેં 100%ની પરીક્ષા આપી છે. મેં 100%ની પરીક્ષા આપી હોય તો 100%માંથી મને 60% મળે છે, હું એવું કહી શકું. તો આના ઉપર ટાઇટલ મારવાનું ભૂલવાનું નહીં. 100% શું છે, તો કે કુલ ગુણ છે. તો હું લખું છું kg, એટલે કે કુલ ગુણ, અને 60% શું છે, તો કે મેળવેલ ગુણ, એટલે કે mg. આવા શોર્ટમાં તો શોર્ટમાં આપણને સમજાય એવી રીતના ટાઇટલ મારવાના, એટલે ખબર પડે કે કઈ સંખ્યા, કયો અંક કોના નીચે આવશે. કુલ ગુણ 100%માંથી એક વિદ્યાર્થીને મેળવેલ ગુણ 60% છે. તો 800 શું છે, તો કે કુલ ગુણ. 800 માર્કની એણે પરીક્ષા આપી છે, તો 800 શેના નીચે લખાય? ઓબ્વિયસલી કુલ ગુણના નીચે કુલ ગુણ લખાય. એટલે 100ના નીચે જ હું 800 લખીશ. તો 800 એ કેટલા? આ મારી 83 મુકાઈ ગઈ. આમાં હવે હું શું કરીશ, તો કે 800 ગુણ્યા 60 કરીશ, અને આ 100 ભાગાકારમાં આવશે. તો હું પદ મૂકું 800 ગુણ્યા 60 ભાગ્યા 100, અને હવે તમે છેદ ઉડાડો, જે આવે તો મારો જવાબ થશે. 0000 ઉડી જશે, તો 8 છક 48, અને પાછળ એક 0 લગાવો એટલે 480 માર્ક્સ આવશે. આ 480 આયા શું આવ્યું, તો કે જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હતું એની વેલ્યુ તમને મળી. તમારે જે ગોતવાનું હતું એ તમને મળી ગયું. શું આવે છે, તો કે 480, 480. આ 480 શું છે, તો કે આ મેળવેલ ગુણ છે, એની લાઈનમાં જવાબ આવે છે, એટલે 480 એ તમારા મેળવેલ ગુણ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 35,000 વસ્તીવાળા એક ગામમાં 60% લોકો શિક્ષિત છે, તો આ ગામમાં અશિક્ષિત લોકોની સંખ્યા કેટલી? તો આની 83 તમે બે રીતે મૂકી શકો. પહેલાં તો તમને જે ટકાવારી આપી છે એ જ ડાયરેક્ટ મૂકો, પછી તમે અશિક્ષિત વસ્તી શોધી અને એની 83 મૂકવી હોય તો એવી રીતે પણ દાખલો ગણી શકો છો. હું તમને બંને રીતે 83 મૂકી આપું છું. પહેલાં આપણે પહેલી રીતે, એટલે કે જેવી રીતે ડેટા આપ્યો છે એવી રીતે ડાયરેક્ટ ગણીએ કે 35,000 વાળી વસ્તીમાં 60% લોકો શિક્ષિત છે. ટકાવારી આપેલી છે તો એ હંમેશા 100 એ હોય, તો આપણે 83 મૂકીશું કે ભાઈ ટકાવારી કેટલા એ છે, તો કે 100% એ તમે 60%ની વાત કરો છો, કે 100% એ 60%. હવે આ શું છે, મેં તમને કીધું છે એ પ્રમાણે એક લાઈન મુકાઈ જાય એટલે એના ટાઇટલ મારવાનું ભૂલવાનું નહીં. 100% એ શું છે, તો કે કુલ વસ્તી છે,
ગામની કુલ વસ્તી 100% છે અને એમાંથી 60% શું છે તો કે 60% લોકો શિક્ષિત છે, એટલે ટાઇટલમાં આપણે લખીશું શિક્ષિત. અને હવે આપણે 83 મૂકીએ કે 60%ની વાત થઈ ગઈ તો 35,000 છે. 35,000 વસ્તીવાળું એક ગામ, મતલબ 35,000 ગામની કુલ વસ્તી છે. તો તમે કુલ વસ્તીના નીચે લખો 35,000 અને અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકીશું. તો દાખલો કેવી રીતે ગણાશે તો કે 35,000 ગુણ્યા 60 ભાગ્યા 100. હવે તમે છેદ ઉડાડો, ડબલ 0 ઉડી ગયા તો અહીંથી આ 0 ને આ 0 ઉડી જાય. 3500 ગુણ્યા 6, તો 3500 ગુણ્યા 6 એટલે 6 ને હું ગુણ્યા 2 ગુણ્યા 3 લખી શકું. તો 3500 ના ગુણ્યા 2 એટલે ડબલ 7,000 અને પછી ગુણ્યા 3 એટલે 7,000 તરી 21,000. આ હું તમને એ સમજાવું છું કે ગુણાકાર મોઢે કરવો હોય તો કેવી રીતે કરાય, અધરવાઇઝ તમે ખૂણામાં જઈને રફ કામમાં ગણી શકો છો ખરા, મને એનાથી વાંધો નથી. આનો ગુણાકાર આવશે 21,000 એટલે જવાબ આવશે 21,000. પણ પ્રશ્ન શું પૂછ્યો છે? પ્રશ્ન પૂછ્યો છે કે અશિક્ષિત લોકોની સંખ્યા કેટલી? તમે આજે 21,000 લાયા એ શું છે? શિક્ષિત વસ્તીના નીચે તમને જવાબ મળે છે 21,000 એટલે કે 21,000. તો બાકીની જે વસ્તી વધે છે એ તમારી શિક્ષિત વસ્તી હોય, અશિક્ષિત વસ્તી હોય. 21,000 જે મળે છે એ શિક્ષિત વસ્તી મળી. તો 35,000માંથી 21,000 ભણેલા હોય તો બાકીના 14,000 જે વધે છે એ અભણ હોય અથવા તો અશિક્ષિત વસ્તી હોય અને આપણે એ જ ગોતવાનું કીધું છે. તો જવાબ તમારો 14,000 આવશે. અને આ જ 83 તમારે બીજી કઈ રીતે મૂકી શકાય? તો તમે જે 83 શિક્ષિત વસ્તી સાથે મૂકી છે એના બદલે તમે ડાયરેક્ટ અશિક્ષિત વસ્તીની ટકાવારી લખી શકો છો. હું શું કહેવા માંગુ છું કે તમે અહીંયા લખ્યું 60% લખ્યા હતા, એ શું લખ્યા હતા તો કે તમને જે 60% શિક્ષિત લોકો આપ્યા હતા એ લખ્યા હતા. તમારે ટકાવારી ગોતવાની છે અશિક્ષિત લોકોની. તો આપણે અહીંયા લખી લઈએ કે ભાઈ અશિક્ષિત લોકો. તો 100%માંથી 60% શિક્ષિત હોય એટલે કે ભણેલા હોય, તો બાકીના 40% અશિક્ષિત હોય. તો તમે અહીંયા 40% મૂકી અને 83 મૂકી શકો છો કે ભાઈ 100%માંથી 40% અશિક્ષિત હોય તો 35,000માંથી કેટલા અશિક્ષિત હોય. અને હવે ડાયરેક્ટ ગુણાકાર કરો તો જવાબ તમારો જે પૂછ્યો છે એ જ આવશે, એટલે કે 14,000 આવશે. તમારે બાદબાકી કરવાની જરૂર નહીં પડે. 35,000 ગુણ્યા 40 ભાગ્યા 100 અને હવે છેદ ઉડાડો, જે આવે જવાબ 0 0 ઉડી જાય, 0 0 ઉડી જાય. 3500 ગુણ્યા 4, કોઈ પણ સંખ્યાને 4 થી ગુણવી હોય 2 વાર ડબલ કરો. 3500 ના ડબલ 7,000, 7,000 ના ડબલ 14,000. તો આનો જવાબ આવશે 14,000. તો આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ સોલ્વ કરો અને પછી આપણે ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ પ્રકારનો કન્સેપ્ટ સમજી લઈએ કે બકાને એક પરીક્ષામાં 70% માર્ક્સ આવે છે. હવે અહીંયા તમે જો ટકાવારી આપેલી છે એટલે આપણે મગજ લગાયા વગર ડાયરેક્ટ પહેલા 83 મૂકવાનું ચાલુ કરી દેવાનું કે 70% શું છે તો કે 100%માંથી 70% માર્ક્સ આવે છે એવું આપણે કહી શકીએ. કેમ કે બકાએ અહીંયા 100%ની પરીક્ષા આપી હશે, 100%ની પરીક્ષા આપી એમાંથી બકાને 70% આવ્યા. તો આપણે 83 મૂકી, આપણે ટાઇટલ આપી દઈશું કુલ ગુણ. અહીંયા માર્ક્સની વાત થાય છે, વસ્તીની વાત થતી હોય તો કુલ વસ્તી કરત. જે બી આપ્યું, પુરુષોની વાત કરીએ કુલ પુરુષો, વિદ્યાર્થીઓ તો કે કુલ વિદ્યાર્થી એવું કરત. અહીંયા માર્ક્સની વાત થાય છે એટલે આપણે કુલ ગુણ લખ્યા છે. અને એમાંથી 70% શું છે તો કે મેળવેલ ગુણ છે. કેમ કે રકમમાં કીધું છે બકાને 70% માર્ક્સ આવે છે. તો બકાને 70% માર્ક્સ આવે છે મતલબ 100%માંથી 70% આવ્યા. હવે રકમ આપણે આગળ વાંચીએ કે જો બકાને 350 માર્ક્સ આવતા હોય, બકાને 350 માર્ક્સ આવે છે, આ વખતે આ પ્રકારના પ્રશ્નોમાં તમને બકાના મેળવેલ ગુણ આપી દેવામાં આવ્યા છે. મેળવેલ ગુણ આપી દીધા છે તો મેળવેલ ગુણ ક્યાં લખીશું? મેળવેલ ગુણના નીચે. સીધી વાત. અહીંયા જે મેળવેલ ગુણ છે એ 70% છે, એના નીચે આપણે લખીશું 350. તો તમારે હવે કુલ કેટલા માર્ક્સનું પેપર હોય એ ગોતવાનું કીધું છે, તો આ આપણે ગોતવાનું છે. તો ક્રોસ ગુણાકાર કરીશું આપણે. 350 ગુણ્યા 100 અને 70 ભાગાકારમાં આવશે. 350 ગુણ્યા 100 ભાગ્યા 70 અને હવે છેદ ઉડાડો, જે આવે જવાબ થશે 0 0 7 5 35 ને 5 ગુણ્યા 100 તો તમારો જવાબ આવશે 500 એટલે કે 500. પરીક્ષામાં આપણને પ્રશ્ન એ જ પૂછ્યો છે કે કુલ કેટલા માર્ક્સનું પેપર હોય, તો 500 છે એ શું મળ્યું તો કે પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ મળી. અને આ શું છે તો કે આ આપણા કુલ ગુણની વાત થાય છે. તો કે 100% પણ કુલ માર્ક કેટલા, કુલ ગુણ કેટલા તો કે 500 ગુણનું પેપર હોય એવું આપણે કહી શકીએ.
હવે હું તમને અહીંયાથી એ સમજાવવા માંગુ છું કે આ જ ત્રિરાશીને તમે ઊભી મૂકી શકો છો. હું શું કહેવા માંગુ છું તો કે અહીંયા ટકાવારીના લાઈનમાં તમે ટકાવારી લખીને માર્ક્સના લાઈનમાં તમે માર્ક્સ લખ્યા, તો આડા આંકડાઓ લખ્યા છે એના બદલે તમે ઊભા લખી શકો. હું શું કહેવા માંગુ છું તો હું એવું કહેવા માંગુ છું કે તમે અહીંયા લખો ટકાવારી અને આ બાજુ લખો માર્ક્સ. તમે જે ટકાવારી અને માર્ક્સ જે આમ ઊભા લખ્યા હતા એના બદલે હવે ટકાવારી અને માર્ક્સ આપણે આડા લખ્યા છે. અને આ કુલ ગુણ અને મેળવેલ ગુણ આ જે આડું હતું એને આપણે હવે ઊભા ગોઠવીએ છીએ કે કુલ ગુણ અને મેળવેલ ગુણ હું ઉપર લખું છું. આ ગમે તે મેળવેલ ગુણ ઉપર લખો અને કુલ ગુણ નીચે લખો તો એનાથી કાંઈ ફરક ના પડે. ધારો કે હું અહીંયા તમને હવે એવું કહેવા માંગુ છું કે તમે રકમ સામે ધ્યાન આપો કે બકાને એક પરીક્ષામાં 70% માર્ક્સ આવે છે. તો જો આપણે ટકાવારીમાં વાત કરીએ તો બકાને કેટલા માર્ક આવે છે તો કે 70% માર્ક આવે છે. તો મેળવેલ ગુણના સામે પહેલા આપણે ટકાવારીવાળા માર્ક લખીએ. કેટલા માર્ક આવે, કેટલા ટકા આવે છે તો કે 70%. અને 350 જે માર્ક્સ આવે છે, આ 350 માર્ક્સ શું છે તો કે બકાને 350 માર્ક આવતા હોય. એટલે કે જો તમે માર્કમાં વાત કરો તો બકાને 350 માર્ક્સ આવે છે. તો બકાના માર્ક્સ કેટલા છે તો કે 350 માર્ક્સ છે. તો તમે આવી રીતે લખી શકો કે ટકાવારીમાં વાત કરો તો બકાને 70% આવે છે, માર્ક્સમાં વાત કરો તો બકાને 350 માર્ક્સ આવે છે. સો હવે આ તમારી ત્રિરાશી થઈ ગઈ કે ભાઈ 70% બરાબર 350 થતા હોય તો 100% બરાબર કેટલા માર્ક્સ થતા હોય. આનું તમે સાદુરૂપ આપો તો એ ઇક્વલ સાદુરૂપ જ આવે. જેમ કે તમે ઉપરવાળી ત્રિરાશીનું સાદુરૂપ કેવી રીતે મૂકતા હતા, આ આપણે 350 માર્ક, સોરી તમને આપેલા હતા અહીંયા 350, 500 માર્ક નહોતા આપેલા, તમારે અહીંયા આ ગોતવાનું હતું અને અહીંયા આ ગોતવાનું છે. હવે તમે જુઓ ઉપરવાળી ત્રિરાશીમાં શું થાય છે, 350 ગુણ્યા 100 અને 70 ભાગાકારમાં આવે. આ ત્રિરાશીમાં બી એવું જ થાય છે, 350 ગુણ્યા 100 અને 70 ભાગાકારમાં આવે. જવાબ તો બંને રીતે ત્રિરાશી મૂકો, જવાબ તો 500 જ આવે. આપણે અત્યારે જે સિસ્ટમ શીખ્યા, ત્રિરાશીનું ફોર્મેટ શીખ્યા, એવી રીતે આ પ્રશ્ન હું તમને ફરીથી ગણાવું કે બકાને પરીક્ષામાં 70% માર્ક્સ આવે છે. જો બકાને 350 માર્ક આવ્યા હોય તો કુલ કેટલા માર્કનું પેપર હોય, તો આપણે સીધી ત્રિરાશી મૂકીશું કે ભાઈ ટકાવારીમાં વાત કરો તો 70% આવે છે અને માર્ક્સમાં વાત કરો તો 350 માર્ક્સ આવે છે. તો 70% બરાબર 350 માર્ક્સ હોય તો 100% એ કેટલા માર્ક્સ હોય. અને હવે તમે 100 ગુણ્યા 350 કરો તો 100 ગુણ્યા 350 અને આ 70 ભાગાકારમાં આવશે. તમે છેદ ઉડાડો, જે આવે જવાબ 0 0 ઉડી જશે. 7 પંચું 35 ને 100 પંચા 500, તો તમારે કુલ કેટલા માર્ક્સ આવશે તો કે 500 માર્ક્સ આવશે. ત્રિરાશીનું આ ફોર્મેટ તમે જરૂર લાગે તો વિડીયો ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. હવે પછીની બધી ત્રિરાશીને આપણે આ ફોર્મેટમાં મૂકીશું અને અલગ અલગ પ્રકારે પૂછાતા પ્રશ્નોમાં આ ફોર્મેટ આપણને બહુ જ ઉપયોગી સાબિત થશે. લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે જે નવું ફોર્મેટ સમજ્યા એવી રીતે હવે હું તમને આ પ્રશ્ન સોલ્વ કરીને બતાવું. હું તમને બંને રીતે ત્રિરાશી મૂકી આપીશ, પણ પહેલાં આપણે શરૂઆત કેવી રીતે કરીશું તો જે છેલ્લે શીખ્યા અને આપણે દર વખતે જે ફોર્મેટમાં ત્રિરાશી મૂકવાની છે એવી રીતે ચાલુ કરીએ. કે એક ક્લાસમાં 40% વિદ્યાર્થીઓ પાસ થાય છે. જો આ ક્લાસમાં 560 વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો તમે જુઓ બંને ઇન્ફોર્મેશન તમને પાસ થયેલાની જ આપે છે કે 40% વિદ્યાર્થીઓ પાસ થયા, 560 વિદ્યાર્થીઓ પાસ થયા. તો બંને સેમ વસ્તુ જ છે કે ટકાવારીમાં વાત કરો તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા તો કે 40%, અને સંખ્યામાં વાત કરો તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા તો કે 560. તો આપણી ટકાવારી આવી ગઈ કે ભાઈ 40% બરાબર 560 વિદ્યાર્થીઓ છે. આપણી ત્રિરાશી સેટ કે 40% એ 560, તો 100% એ કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય, એટલે કે 100% બરાબર કેટલા થાય, 100 ગુણ્યા 560 અને 40 ભાગાકારમાં આવશે. 100 ગુણ્યા 560 ભાગ્યા 40. હવે તમે છેદ ઉડાડો, જે આવે જવાબ 0 0 ઉડી જશે. 14 ચોકું 56 અને 14 ગુણ્યા 100, તો જવાબ આવશે 1400. આ જ પ્રશ્નની તમારે ઓરિજિનલ સિસ્ટમથી ત્રિરાશી મૂકવી હોય તો ત્રિરાશી કેવી રીતે મુકાશે કે 40% આપેલા છે તો તમે ત્રિરાશી મૂકશો કે 100% એ 40%. 100% શું છે તો કે કુલ વિદ્યાર્થીઓ અને 40% શું છે તો કે પાસ થયેલા વિદ્યાર્થીઓ. આ 560 આપ્યા છે પાસ થયેલા વિદ્યાર્થીઓ આપ્યા, તો પાસ વિદ્યાર્થીઓના નીચે પાસ વિદ્યાર્થીઓ લખીએ તો આ તમારે ગોતવાનું છે. પદ તો આમાં પણ એવી રીતે જ મુકાશે કે 100 ગુણ્યા 560 અને 40 છેદમાં, તો એ જ તો તમારે અહીંયા પદ આવતું હતું કે 100 ગુણ્યા 560 ભાગ્યા 40. નેક્સ્ટ અને આ પ્રકારનું એક લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે તમને ને મને કોન્ફિડન્સ આવે કે આની ત્રિરાશી આપણે ડાયરેક્ટ કેવી રીતે મૂકીએ છીએ. કે એક વર્ગમાં 60% વિદ્યાર્થીઓ પાસ થયા. જો આ ક્લાસમાં 660 વિદ્યાર્થીઓ પાસ થતા હોય
તો ટકાવારીમાં અને સંખ્યામાં બંને એક સરખી જ વાત કરેલી છે કે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા. જ્યારે પણ તમે આવી રકમ વાંચો ત્યારે તમારે એ ચેક કરવાનું રહેશે કે તમને ટકાવારીમાં આપેલી માહિતી અને આંકડાઓમાં આપેલી માહિતી બંને એક સરખી છે. ત્યારે જ આપણે આવી રીતે 83 મૂકીશું કે ભાઈ ટકામાં વાત કરો તો 60% વિદ્યાર્થીઓ પાસ થાય અને સંખ્યામાં વાત કરો તો 660 વિદ્યાર્થીઓ પાસ થશે. તો 60% બરાબર 660, તો 100% એ કેટલા? આવી રીતે આપણે 83 મૂકીશું અને હવે શું થશે અહીંયા તો કે 100નો 660 સાથે ગુણાકાર અને 60 છેદમાં આવશે તો 100 ગુણ્યા 660 ભાગ્યા 60. છેદ ઉડાડીએ, જે આવે જવાબ 0 0 ઉડી જશે. 6 એ છેદ ઉડે તો 11, 11 6 66 ને 11 ગુણ્યા 100 એટલે 1100 જવાબ આવશે. 1100 વિદ્યાર્થીઓ હોય ક્યાં તો કે 100% બરાબર, એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1100 હશે. તો આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની PDF અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી આપણે ત્યાંથી આગળ વધીએ. શું આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ ભણવા માંગો છો? તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રિઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો. આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો. પ્લે સ્ટોરમાં જઈને તમે JIGO ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે. આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રિઝનિંગનો એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે, જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગ કવર થઈ જાય છે. આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રિઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો છો. આપણા ઓનલાઈન કોર્સિસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે છે. વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે. એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ અને હવેથી જેટલા પણ પ્રશ્નો આપણે સમજવાના છે આ ચેપ્ટરમાં, આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ શું છે તો કે એક પરીક્ષામાં પાસ થવા માટે 240 માર્ક્સની આવશ્યકતા છે. એટલે કે 240 માર્ક આવે એટલે તમે પાસ થઈ જાઓ. જો આ પરીક્ષામાં 40% માર્ક્સ સાથે પાસ થવાય તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હોય? તો તમે અહીંયા જુઓ, બંને માહિતી, બંને જે ઇન્ફોર્મેશન આપી છે સેમ આપી છે. શું આપ્યું છે તો કે પાસ થવા માટે 240 માર્ક્સ જોઈએ અને 40% માર્કે પાસ થવાય. તો બંને સેમ વસ્તુ થઈ કે તમારે પાસ થવું હોય તો ટકાવારીમાં કેટલા ટકા લાવવા પડે તો કે 40% લાવવા પડે અને માર્ક્સમાં કેટલા માર્ક્સ લાવવા પડે તો કે 240 માર્ક્સ લાવવા પડે. તો આ સિમ્પલ 83 થઈ ગઈ. આ પ્રકારની 83માં તમારે ટાઇટલ લખવાની કોઈ જરૂર નહીં પડે, કેમ કે તમે ટકાવારી અને માર્ક્સ શબ્દો સ્પષ્ટ લખો છો એટલે ખબર પડે કે ટકાવારીના નીચે ટકાવારી આવશે ને માર્ક્સના નીચે માર્ક્સ આવશે. કે 40% બરાબર 240 માર્ક્સ, તો 100% એ કેટલા? તો હવે આપણી એ જ સિસ્ટમ 100 ગુણ્યા 240 ને 40 ભાગાકારમાં આવશે. તો 100 ગુણ્યા 240 ભાગ્યા 40, તમે છેદ ઉડાડો 0 0 ઉડી જાય, 4 6 24 અને 100 6 600. તો કુલ કેટલા માર્ક્સનું પેપર હોય તો કે 600 માર્ક્સનું પેપર હશે. યસ મિત્રો, તો આ તો થઈ આપણી 83ને સોલ્વ કરવાની ઓરિજિનલ સિસ્ટમ. હવે હું તમને એવી કોઈ ટેકનિક સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેનાથી તમારે સાદું રૂપ નહીં મૂકવું પડે. એટલે કે તમે આ 83 મૂકી અને પછી સીધો તમારો જવાબ આવી જશે. અત્યાર સુધી આપણે શું કરીએ છીએ તો કે આ બંનેનો ગુણાકાર કરીએ છીએ, એટલે 100 ગુણ્યા 240 ભાગ્યા 40 લખવાના, પછી છેદ ઉડાડવાના, જે આવે જવાબ લખવાનો. તો આ જે આખું સ્ટેપ છે તમારું, આ આખું સ્ટેપ હું તમે સ્કીપ કરી શકો એવી એક રીત સમજાવું છું. અને હું જે રીત સમજાવું છું એનાથી શું થશે કે તમારું આ સ્ટેપ જે સાદુરૂપવાળું છે એ સ્કીપ થઈ જશે અને એવી રીતે કોન્સેપ્ટથી સમજી અને એવા 15-20 એક્ઝામ્પલ કરશો પછી તમારું આ જે 83 વાળું સ્ટેપ છે એ પણ સ્કીપ થઈ જશે. તમે પ્રશ્ન જોઈને ડાયરેક્ટ જવાબ આપી શકશો, પણ એ થોડીક પ્રેક્ટિસ માંગશે. હું આ રીત સમજાવું છું, એ સમજાય તો બહુ સરસ, ના સમજાય તો બિલકુલ ચિંતા કરવાની નહીં. ઓરિજિનલ રીતે સાદું રૂપ મૂકીને જવાબ આવી જવો જોઈએ. જો તમને એવો કોન્ફિડન્સ હોય કે આ 83 મૂક્યા પછી એનું જે સાદું રૂપ મૂકશો તો તમારો જવાબ સાચો આવશે અને આવશે જ. 100 પ્રશ્નો ગણો તો એમાંથી 101 પ્રશ્નોના જવાબ સાચા પડતા હોય તો અને માત્ર તો જ હું હવે જે સમજાવું છું એ રીત તમારે ફોલો કરવાની છે. જો તમારે એમાં પણ કોન્ફિડન્સ ના હોય તો એનો અર્થ એવો થયો કે તમારે છેદ ઉડાડવામાં તકલીફ છે. છેદ ઉડાડવામાં તકલીફ છે એનો મતલબ એવો થયો કે તમારે ઘડિયામાં તકલીફ છે.
તો ઘડિયા અને છેદ ઉડાડો ચકાચક કર્યા પછી હું હવે જે સમજાવું છું એ રીત શીખાય. જો છેદ ઉડાડવાવાળી રીત તમને એમના કોન્ફિડન્સ નથી તો તમે આ વિડીયો અહીંથી છોડી અને એક્સરસાઇઝ સોલ્વ કરીને નેક્સ્ટ વિડીયો જોઈ શકો છો. ત્રિરાશીના આધારે ડાયરેક્ટ જવાબ આપવાવાળી ટેકનિક શું છે વ્યવસ્થિત રીતે સમજી લેજો. હવે પછી જેટલી ત્રિરાશી આવશે એ ત્રિરાશીને હું આવી રીતે ડાયરેક્ટ સોલ્વ કરીશ. બંને રીતે સોલ્વ કરીશું. આપણે ડાયરેક્ટ બી સોલ્વ કરીશું અને એની જે ઓરિજિનલ મજૂરીવાળી રીત છે એવી રીતે પણ આપણે સોલ્વ કરીશું. તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે જો તમારા કન્સેપ્ટ દિમાગમાં સેટ થઈ જશે તો તમે ભયંકર સ્પીડમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકશો. શું છે સેટિંગ? તો જુઓ, ત્રિરાશીમાં હંમેશા તમને આવી રીતે પદ હશે કે અહીંયા એક સંખ્યા હશે, અહીંયા એક સંખ્યા હશે, અહીંયા એક સંખ્યા હશે અને આ સંખ્યા તમારે શોધવાની હશે. તો આ શોર્ટકટ, આ સિસ્ટમ કે કન્સેપ્ટ શું કહેવા માંગે છે કે આ ઉપરવાળા અંકનો નીચેવાળા અંક જોડે જે સંબંધ હશે, જે કનેક્શન હશે, એ સેમ કનેક્શન આ અંકનું આ અંક સાથે હશે. અને આ કનેક્શન હંમેશા ગુણાકારમાં કે ભાગાકારના સંદર્ભે જોવાનું રહેશે. સરવાળા બાદબાકીના સંદર્ભે જોઈશું નહીં. કેમ? તો કે આનું સાદુરૂપ જ્યારે આપીએ છીએ આપણે ત્યારે ગુણાકાર ભાગાકારનો રિલેશન જ જોઈએ છે, એટલે કે છેદ ઉડાડીએ છીએ કે 100 ગુણ્યા 240 થશે અને ભાગ્યા 40 આવે અને પછી તમે છેદ ઉડાડો જે આવે જવાબ. તો તે ગુણાકાર ભાગાકાર વાળું કનેક્શન જ હશે. સેમ એવી રીતે તમે એવું સમજી શકો કે આ અંકનું આ અંક જોડે જે કનેક્શન હશે એ સેમ આ અંકનું આ અંક જોડે કનેક્શન હશે. ક્યારેય તમે એવું નહીં કરો કે આ અંકનું આ અંક જોડે જે કનેક્શન છે આ અંકનું આ અંક જોડે કનેક્શન છે, એવું ના ચાલે. કાં તો તમે ઊભા રિલેશન જોશો અને કાં તો આડા રિલેશન જોશો. ઊભા એટલે કે આને ઊભા રિલેશન કહેવાશે કે આ બે અંકને જે સંબંધ છે એ જ આ બે અંકને સંબંધ હશે. કાં તો આડા રિલેશન જોઈશું કે આ બંને અંકને જે સંબંધ છે એ જ આ બંને અંકને સંબંધ હશે. હું શું કહેવા માંગુ છું એ 4, 5, 10, 20 એક્ઝામ્પલ સમજશો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે અને ધીરે ધીરે તમને કોન્ફિડન્સ આવતો જશે. હું શું કહેવા માંગુ છું કે અહીંયા 40ના 240 કેવી રીતે થયા? તો કે 40ના 6 ગણા 240 છે. તમે 40 ગુણ્યા 6 કરો તો 240 આવે. તો મને ક્લિયરલી દેખાય કે અહીંયા 100 ગુણ્યા 6 કરો તમે તો 100 ગુણ્યા 6 એટલે 600 માર્ક્સનું કુલ પેપર હોય. તમારે આનું સાદુરૂપ મૂકવાની કોઈ જરૂર પડશે નહીં. આવા 10-20 એક્ઝામ્પલ હું સોલ્વ કરીશ બોર્ડ ઉપર એટલે તમને વધારે કોન્ફિડન્સ આવશે કે કયા અંકને કઈ દિશામાં વિચારવાનું. તમે એવું જોવા જાઓ કે 40 ને 100 સાથે શું કનેક્શન છે? તો 40 નું 100 સાથેનો જે સંબંધ છે એ ગોતવો અઘરો પડશે. એટલે 240 નો અહીંયા જે અંક આવે છે એનો સંબંધ એસ્ટાબ્લિશ કરવો ડિફિકલ્ટ થશે. એટલે આપણે તો જે સહેલું પડે જોવાનું. આડો સંબંધ સહેલો પડે છે તો આડો સંબંધ જોવાનો, ઊભો સંબંધ સહેલો પડે છે તો ઊભો સંબંધ જોવાનો. મને અહીંયા આ જે આડી ગણતરી કરીએ છીએ અંકોને એ મને સહેલી પડે છે એટલે હું એ પ્રમાણે જોઉં છું કે 40ના 6 ગણા તો 100ના 6 ગણા. હવે જો તમે મને પરાણે પૂછશો તો હું તમને બતાવીશ તો ખરો જ કે 40ના અઢી ગણા 100 છે કે 40ના ડબલ કર્યા, 40 ને 40 80 અને પછી એમાં એના અડધા એડ કર્યા, 40ના અડધા 20. તો તમે એવું કરી શકો 240ના ડબલ 240 240 બે વખત એટલે 480 અને એના અડધા 120. તો ટોટલ કરો તો 600 આવે. પણ આ જે રિલેશન એસ્ટાબ્લિશ કરવાનું આવે છે એ થોડુંક અઘરું થઈ જશે. જ્યાં તમને મજા આવે એવી રીત હોય ત્યારે તમે ડાયરેક્ટ ગણી શકો છો. બાકી તમારા આનો જે ઓરિજિનલ પ્રોગ્રામ છે એ ગોઠવવો પડે કે 100 ગુણ્યા 240 ને ભાગાકારમાં આ 40 લખવાના. એનીવેઝ આ જે વસ્તુ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો એ સમજાઈ હોય તો બહુ સરસ, અધરવાઇઝ ઇટ્સ ઓકે. એને સ્કીપ કરીને તમે આગળ વધી શકો છો. અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીગાને કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની આવશ્યકતા છે. જીગલો જાય છે, એક પરીક્ષા આપે છે, એને પહેલેથી ખબર છે કે 35% આવશે તો જ આપણે આ પરીક્ષામાં પાસ થઈશું. જીગલાને આ પરીક્ષામાં 128 માર્ક્સ આવે છે અને તે 12 માર્ક્સથી નાપાસ થાય છે. તમે આ વિડીયોને પોઝ કરીને આ પ્રશ્ન જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, પછી આપણે લોકો સાથે ગણીએ. આ રકમ શું કહેવા માંગે છે કે પાસ થવું હોય તો 35% આવવા જોઈએ. જીગાને કેટલા આવે છે? તો કે 128 અને 12 માર્કથી જીગો ફેલ થાય છે. તો હવે કદાચ તમારો જવાબ ના આવ્યો હોય એનું કારણ શું હોઈ શકે? તો કે 35% ના સામે તમે 128 માર્ક્સ લખ્યા હોય તો તમારે જવાબ ના આવે એવું 100% બની શકે. 35%ના સામે 128 માર્ક્સ એવું આપણે નહીં લખી શકીએ. કેમ? તો કે 35% એ પાસ થવાય છે. જ્યારે જીગાને 128 માર્ક આવ્યા તો 128 માર્ક એ પાસ નથી થવાતું, 128 માર્ક્સથી ફેલ થવાય છે. કેટલા માર્કથી ફેલ થવાય છે? તો કે 12 માર્કથી. તો આનો અર્થ શું થાય કે જો 12 માર્ક વધારે આવ્યા હોત તો જીગાનો મેળ પડ્યો હોત, તો અને માત્ર તો જ જીગો પાસ થયો હોત. એક એક્ઝામ્પલ ફટાફટ સમજાવું, સમજો. ધારો કે મેં કોન્સ્ટેબલની પરીક્ષા આપી, એમાં 89 માર્કે મેરિટ અટક્યું અને મારે આવે છે 87. તો હું શું બોલીશ કે યાર 87 આવ્યા અને 2 માર્ક માટેથી રહી ગયો.
એટલે કે 2 માર્કથી ફેલ થઈ ગયો. જો 2 માર્ક બીજા આવી ગયા હોત, એટલે કે મારા 87 છે ને 2 બીજા 89 આવી ગયા હોત તો આપણો મેળ પડી ગયો હોત. તો આનો અર્થ શું થયો કે હું જેટલા માર્કથી ફેલ થઉં છું એ માર્ક્સ હું એડ કરું મારા માર્ક્સમાં તો મને પાસિંગ માર્ક્સ મળે. એટલે અહીંયા આનો અર્થ એવો થાય કે જીગાને 128 માર્ક આવે છે અને 12 માર્કથી ફેલ થાય છે. એટલે કે જો બીજા 12 માર્ક આવી ગયા હોત તો જીગો પાસ થઈ ગયો હોત. તો બંનેનો સરવાળો કરો એટલે 140 થાય. તો ટકાવારીમાં 35% પાસ થવાય અને માર્ક્સમાં વાત કરો તો 140 માર્ક્સથી પાસ થવાય. તો ત્રિરાશી કેવી રીતે બનશે? તો કે 35% 140 માર્ક્સ, તો 100% કેટલા માર્ક્સ? પહેલા આપણે ઓરિજિનલ રીતથી ગણીએ અને પછી હું તમને શોર્ટકટ સમજાવું. ઓરિજિનલ રીત શું છે? તો કે 100 ગુણ્યા 140 કરવા પડશે અને 35 ભાગાકારમાં આવશે. હવે તમે છેદ ઉડાડો તો 7 ઉડી જાય તો અહીંયા નીચે 5 આવશે ને અંશમાંથી 7 ઉડી જાય તો 2 આવશે. આ 0 લાગે તો 20, 5 ચોકુ 20 અને 100 ચોકુ 400. તો તમારો જવાબ આવશે 400. કેટલા માર્ક્સ આવશે? તો કે 400 માર્ક્સ એ તમારો જવાબ આવશે. પ્રશ્ન પૂછ્યો છે કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે? તો કે 400 માર્ક્સની પરીક્ષા હશે. હવે આ ત્રિરાશીની શોર્ટકટ એટલે કે આપણે કોઈ સાદુરૂપ આપવું નથી, કોઈ છેદ નથી ઉડાડવા, તો કેવી રીતે ગણીશું? મને ખબર પડે કે 35ના 4 ગણા 140 થાય. કેવી રીતે? તો કે 2 વખત ડબલ થાય છે. 35ના ડબલ 70 અને જે જવાબ આવે 70 એના ડબલ 140. તો 100નું પણ હું એવી રીતે કરીશ કે અહીંયા ગુણ્યા 4 કરીશ. 100ના ડબલ 200 અને જે જવાબ આવે છે એના ડબલ 400. તો 100 ગુણ્યા 4 એટલે જવાબ મારો 400 આવશે. 35 ગુણ્યા 4 એટલે 140 અને 100 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 400. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. પાસ થવું હોય તો 30% આવવા જોઈએ. તેને 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી ન પાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા માર્ક્સની હશે? તો 30% એ પાસ થવાય છે. તો પાસ થવું હોય તો 30% આવવા જોઈએ. વિદ્યાર્થીને 140 આવે છે પણ બિચારો 40 માર્કથી ફેલ થયો. એટલે જો 40 માર્ક બીજા આવ્યા હોત તો આ ભાઈ પાસ થઈ જાય. એને પાસ થવામાં 40 માર્ક્સ ખૂટે છે. હવે આવે છે 140 ને 40 ખૂટે છે એટલે કે જો એ બીજા 40 આવી ગયા હોત તો પાસ થઈ ગયો. એટલે કે 140 વત્તા 40 180 માર્ક્સ આવ્યા હોત તો પાર્ટી પાસ થઈ ગઈ હોત. એટલે કે ટકાવારીમાં વાત કરો તો 30% એ પાસ થવાય અને માર્ક્સમાં વાત કરો તો 180 માર્ક્સથી પાસ થવાય. તો 30% 180 તો 100% એ કેટલા? અને હવે અહીંયા હવે તો મેં તમને શોર્ટકટ બતાવી દીધો છે એટલે મારાથી કંટ્રોલ જ નથી થતો. તો હવે હું પહેલાં શોર્ટકટવાળી સિસ્ટમ બતાવીશ અને પછી ઓરિજિનલ સિસ્ટમ બતાવીશ. મને ચોખ્ખી ખબર પડે કે 30 છક 180 થાય. તો અહીંયા ગુણ્યા 6 છે તો નીચે પણ ગુણ્યા 6 થાય. 100 છક 600. આ રેવન્યુ તલાટી 2014માં પૂછાયેલો પ્રશ્ન. આનો જવાબ આવે 600. અને હવે આની ઓરિજિનલ સિસ્ટમ તમે જો આનું સાદુરૂપ મૂકવું પડે તો સાદુરૂપ મૂકીને કેવી રીતે જવાબ લઈ શકો? તો 100નો 180 સાથે ગુણાકાર થાય. 100 ગુણ્યા 180 અને 30 ભાગાકારમાં લખાશે ભાગ્યા 30. અને હવે છેદ ઉડાડો જે આવે જવાબ 0 0 ઉડી જશે. 3 છક 18 અને 100 છક 600. તો કુલ કેટલા માર્ક્સ આવશે? તો કે 600 માર્ક્સ હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 40% ગુણની જરૂર છે. તે 253 ગુણ મેળવે છે કે જે પાસિંગ માર્ક્સ કરતાં 13 વધુ છે. તમે જો અહીંયા વાક્યમાં થોડુંક ટ્વિસ્ટ કર્યો છે કે પાસ થવા માટે કેટલા ગુણની જરૂર છે? 40%. તો કે 40% એ પાસ થવાય. અને વિદ્યાર્થી જેને 253 માર્ક આવે છે એને શું થાય છે કે આ 253 માર્ક મેળવે છે જે પાસિંગ માર્ક કરતાં 13 વધુ છે. એટલે જેટલા એ પાસ થવાતું હોય એના કરતાં એને 13 વધારે માર્ક આવ્યા છે. તો એનો અર્થ એવો થાય કે કેટલા માર્કે પાસ થવાય? તો કે તમારે 13 માઇનસ કરવા પડે. 253માંથી 13 માઇનસ કરો એટલે 240 માર્ક્સ આવે. મતલબ 240 માર્ક્સથી પાસ થવાય એવું આપણે કહી શકીએ. કે ટકાવારીમાં વાત કરો તો 40% એ પાસ થવાય અને માર્ક્સમાં વાત કરો તો 240 માર્ક્સે પાસ થવાય. તો 40% બરાબર 240. તો 100% એ કેટલા? હવે મારથી નથી રહેવાતું એટલે પહેલાં શોર્ટકટ 40 ગુણ્યા 6 કરો. તમે છેલ્લે 0 0 ને ઇગ્નોર કરો ને તો એ 4 છક 24 તમને દેખાય. તો ગુણ્યા 6 કરેલા છે 40 છક 240. એવી રીતે 100 ગુણ્યા તમે 6 કરો તો તમારો જવાબ આવી જશે 600. તો આપણે ડાયરેક્ટ સિસ્ટમ થઈ. તમારે હું હવે જે મજૂરી કરું છું એવી કોઈ મજૂરી કરવાની જરૂર પડશે નહીં. જો મજૂરી સિસ્ટમથી ગણીએ તો 100 ગુણ્યા 240 અને આ 40 ભાગાકારમાં આવશે. તો 100 ગુણ્યા 240 ભાગ્યા 40. 0 0 ઉડી જશે અને 4 છક 24 એટલે 100 ગુણ્યા 6 તો 600 તમારો જવાબ આવશે.
કુલ ગુણ કેટલા હશે આ પરીક્ષામાં? તો કે 600. આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની પીડીએફ તમને અહીંયા આપેલી છે. વિધાઉટ ફેલ એ પીડીએફ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો. નેક્સ્ટ પ્રકારના પ્રશ્નો સમજીએ. આમ તો આપણે લાસ્ટ વિડીયોમાં જે પ્રકારના પ્રશ્નો સમજી ગયા, કોન્સેપ્ટ લગભગ એના જેવો જ છે, પણ એને પ્રશ્ન પૂછવાની જે રીત છે એ ડિફરન્ટ છે. બાકી કંઈ અઘરી વસ્તુ નથી, સમજી લઈએ. રકમમાં આપણને એવું કીધું છે કે જીગો તેની માસિક પગારના માસિક આવકના 35% ઘર ખર્ચ કરે છે, 35% એની ઘરવાળી લઈ લે છે, 15% મનોરંજન ખર્ચ કરે છે, એટલે જીગો પિક્ચર જોવા જાય એવું 15%, 25% શિક્ષણ ખર્ચ કરે એટલે એના છોકરાઓને ભણાવે છે, અને 5% અન્ય ખર્ચ કરે છે, 5% કોઈ બીજો કંઈ ખર્ચો કરે છે. જો જીગલો મહિને ₹3000ની બચત કરતો હોય, 3000 રૂપિયાની બચત કરે છે, આપણે સાઈડમાં લખી રાખીએ કે ભાઈ 3000 રૂપિયા બચાવે છે, તો જીગાનો માસિક પગાર ગોતો. તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે જીગાએ 35% ઘરમાં વાપર્યા, 15% મનોરંજન કર્યું, 25% શિક્ષણ ખર્ચ, 5% અન્ય ખર્ચ. તો કુલ ખર્ચો કેટલો કરી નાખ્યો? તમે આનો સરવાળો કરી નાખો તો અહીંયા 35 ને 15 50 અને આ 30, 50 ને 30 80, તો ટોટલ થાય છે 80. આનો અર્થ થયો કે જીગાએ કુલ 80% ખર્ચો કરી નાખ્યો છે. તો 100% એના રૂપિયા હોય, ટોટલ હંમેશા ટકાવારી હોય એટલે 100% સમજી લેવાનું. 100% રૂપિયા હોય એમાંથી જીગાએ 80% ખર્ચો કરી નાખ્યો, તો બાકીના એના બચત હોય. 100%માંથી 80% વાપરી નાખે તો 20% જીગો બચત કરતો હોય. ટકાવારીમાં વાત કરો તો જીગાની બચત કેટલી છે? તો કે 20%. અને રૂપિયામાં વાત કરો તો તમને અહીંયા રકમ આપેલી છે 3000 રૂપિયા. ટકાવારીમાં જીગો 20% બચાવે અને રૂપિયામાં જીગો 3000 બચાવે. તો આપણને કુલ માસિક આવક કીધી છે. કુલ માસિક આવક હંમેશા 100% હોય. તો આપણી 83 મુકાઈ ગઈ કે ભાઈ 20% બરાબર 3000 રૂપિયા હોય, તો 100% બરાબર કેટલા રૂપિયા હોય? હવે પહેલાં હું ડાયરેક્ટ ગણીશ, ડાયરેક્ટ કે 20 5 100. ઊભું સેટિંગ આ વખતે મને સહેલું પડે છે કે ગુણ્યા 5 કરો છો, તો એ જ રીતે 3000 ગુણ્યા 5 કરો એટલે 5 તરી 15, જવાબ આવશે 15000 રૂપિયા. પણ હવે તમારે આને ઓરિજિનલ સિસ્ટમથી ગણવું હોય, એનો જે પદ મૂકીને, તો આપણે પદ મૂકીને ગણીએ કે આ 100નો ગુણાકાર 3000 સાથે થશે અને આ 20 ભાગાકારમાં આવશે. તો 100 ગુણ્યા 3000 ભાગ્યા 20, અને હવે તમે છેદુડાડો કે 20 5 100, 5 તરી 15 ને પાછળ 3 0 લાગે તો 15000 આ તમારો જવાબ થશે. આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન સમજી લઈએ કે જીગો તેની માસિક આવકના 37% ઘર ખર્ચ કરે છે, 28% શિક્ષણ ખર્ચ કરે છે, 15% મનોરંજન ને 5% અન્ય ખર્ચ કરે છે. તેની માસિક આવકના 4500 રૂપિયા બચત કરે છે, તો જીગાની કુલ માસિક આવક કેટલી થશે? આ આપણને રકમમાં પૂછેલું છે. તો આપણે સમજી લઈએ કે અહીંયા જીગાએ શું કર્યું છે? તો કે ટોટલ ખર્ચા કર્યા છે 38% ને 28%, 37 ને 28 65, 65 ને 15 80, 80 ને 5 85, કુલ 85% ખર્ચો કરી દીધો. તો 100%માંથી 85% ખર્ચો કરી દીધો, તો જે બાકીના 15% વધે છે એ જીગાની બચત કહેવાશે. ટકાવારીમાં કેટલી બચત છે? તો કે 15%. અને એ જ પ્રમાણે રૂપિયામાં કેટલી બચત છે? તો કે 4500 રૂપિયા જીગાની બચત છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ હવે 83 મૂકી શકીએ કે 15% બરાબર 4500, તો 100% એ કેટલા રૂપિયા થશે? તો અહીંયા હવે મને તો ડાયરેક્ટ દેખાય છે કે 15 તરી 45 ગુણ્યા 3 કરી અને પાછળ 2 0 લગાવેલા છે, તો હું એ જ વસ્તુ કરીશ કે 100 ગુણ્યા 3 કરું એટલે કે 300 અને પછી પાછળ 2 0 લગાવી દઈએ. ફરી રિપીટ કરું છું, ગુણ્યા 3 કરીને 2 0 લગાયા, અથવા તો એવું સમજો કે ગુણ્યા 300 કર્યા. અને એ જ રીતે તો તમે 100 ગુણ્યા 300 કરો અથવા તો ગુણ્યા 3 કરીને 2 0 લગાવો, તો આ આપણી ગણતરીનો જવાબ આવી ગયો કે જીગાની કુલ માસિક આવક કેટલી હશે? તો કે 30000 હશે. અને જો તમારે આને ઓરિજિનલ રીતે ગણવું હોય, એનું ઓરિજિનલ સ્ટેપ મૂકીને, તો ઓરિજિનલ વિધિ કરો કે 100 ગુણ્યા 4500 અને 15 ભાગાકારમાં આવશે. 100 ગુણ્યા 4500 ભાગ્યા 15, તમે છેદ ઉડાડો તો 15 તરી 45, 300 ગુણ્યા 100 એટલે 30000 એ તમારો જવાબ થશે. હવે આ પ્રકારે પ્રશ્ન પૂછાય તો અલગ અલગ શું આમાં ટ્વિસ્ટ કરી શકે? તમને રકમમાં એવું પૂછ્યું છે કે જીગાની કુલ માસિક આવક શોધો, તો જીગાની કુલ માસિક આવક આપણને મળી ગઈ છે 30000 રૂપિયા. પણ આના બદલે તમને કુલ માસિક આવક ના પૂછે અને રકમમાં એવું પૂછી નાખે કે તો જીગાના ઘરમાં મનોરંજન ખર્ચ કેટલો થાય, અથવા તો તમને એવું પૂછાય કે શિક્ષણ ખર્ચ કેટલો થાય,
અથવા તો એવું પૂછાય કે ઘર ખર્ચ કેટલો થાય, યા તો તમને બે ભેગું કરીને પૂછે કે શિક્ષણ ખર્ચ અને ઘર ખર્ચ કુલ કેટલો થાય. તો અહીંયા આપણને ટકાવારી જે આપેલી છે ડાયરેક્ટ સમજવાની રહેશે. ધારો કે હું તમને એવું કહું કે જીગાના ઘરમાં મનોરંજન ખર્ચ કેટલો થતો હશે, તો મનોરંજન ખર્ચ 15% થાય છે. આ 15% શેના હોય, તો કે જીગાની કુલ આવકના 15% હોય. તો જીગાની કુલ આવક કેટલી છે, તો કે 30,000 રૂપિયા છે. તો તમારે 30,000ના 15% ગોતવા પડે. તો 30,000 જે એની કુલ આવક છે એના 15% એ જીગાનો મનોરંજન ખર્ચ થાય એવું આપણે કહી શકીએ. હવે અહીંયા કોઈ પણ સંખ્યાના ટકા ગોતવા હોય તો હું તમને બીજી એક રીત શીખવાડું, કેમ કે હવે તમે થોડા મેચ્યોર થઈ ગયા છો, ટકાવારીનો બેસિક કન્સેપ્ટ તમને સમજાઈ રહ્યો છે. તો હવે કોઈ પણ સંખ્યાની ટકાવારી ડાયરેક્ટ કેવી રીતે ગોતાય એ હું તમને શીખવાડું. કે કોઈ સંખ્યા છે એઝ ઇટ ઇઝ લખો 30,000ના 30,000, 30,000ના 15% ગોતવાના છે. તો જ્યાં નોની નું ના આપેલું હોય ત્યાં આપણે ગુણાકાર કરીશું. 15%, તો 15%ને કેવી રીતે લખાશે, તો 15ના 15, અને આ ટકાવારીની નિશાની તમારે કાઢવી હોય એટલે છેદમાં 100 લખાશે. હવે તમે છેદમાંથી 00 અને અંશમાંથી 00 ઉડાડી દો તો 15 તરી 45, તો એ 45 લખો ને એના પાછળના 00 એઝ ઇટ ઇઝ લખાશે. તો 4,500 એ જીગાનો મનોરંજન ખર્ચ થયો એવું આપણે કહી શકીએ. આ પહેલી રીત થઈ. અચ્છા, આ જ રીતે ધારો કે તમને મનોરંજન ખર્ચના બદલે તમને શિક્ષણ ખર્ચ પૂછે કે શિક્ષણ ખર્ચ કેટલો થશે, તો તમે શું કરશો, શિક્ષણ ખર્ચ કેટલો છે, તો કે 28%. તો તમે અહીંયા 30,000ના 28% ગોતશો કે ભાઈ 30,000ના 28%, 28% કેટલા થાય, તો તમારે 28% પ્રમાણે ગણતરી કરવાની કે 30,000ના 28% કેવી રીતે થશે, તો કે 30,000 ના એટલે ગુણ્યા 28%, તો 28ના છેદમાં ટકાવારીની નિશાની કાઢવી છે એટલે છેદમાં 100 આવશે. તો હવે છેદ ઉડાડી દો, 00 ઉડી જાય, 28 તરી 84 થાય અને 84ની પાછળ 00 એટલે 8,400 લખાશે. તો આ તમને જે મળે છે એ ટકાવારીમાં તમને સીધો એનો જવાબ મળે છે. આ તો હું તમને કન્સેપ્ટ સમજાવું છું. ખરેખર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આ રીતે કે બધી જ ડિટેલ આપી હોય, બચત તમને આપી દેવામાં આવી હોય કે જીગાની બચત 4500 રૂપિયા છે, તો કુલ માસિક આવક શોધો. જો માસિક આવક શોધવાની કે તો શું કરવાનું એ તમને ખબર છે કે 100% સાથે 83 મૂકવાની. પણ જો અહીંયા કુલ માસિક આવકના બદલે તમને રકમમાં એવું પૂછવામાં આવે કે જીગાનો ઘર ખર્ચ કેટલા રૂપિયા થશે, જો આ પ્રશ્ન પૂછ્યો હોય તો આ દાખલો કેવી રીતે ગણવાનો એ સમજી લઈએ. ઘર ખર્ચ શોધવાનો હોય તો નોર્મલી મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે કે આ આખું પદ મૂકે, 83 મૂકીને એની કુલ આવક ગોતે, 30,000 રૂપિયા અને પછી 30,000ની ટકાવારી ગોતે. ઘર ખર્ચ કેટલો છે, તો કે 37%. તો 30,000 ના એટલે હવે હું નોની નું ના શબ્દ નથી લખતો, ડાયરેક્ટ ગુણાકાર લખું છું. તમે સમજી ગયા હશો કે જ્યાં નો ની નું ના શબ્દ આવે ત્યાં આપણે ડાયરેક્ટ ગુણાકાર મૂકી દઈશું. 30,000ના 37%, તો પાછળ ટકાની નિશાની મારે ના લખવી હોય તો મારે છેદમાં 100 લખવું પડે. અને હવે હું છેદ ઉડાડું, 00 ઉડી જાય તો 37 ગુણ્યા 3, તો ગુણાકાર કરો, આ 00 સીધા જવાબમાં આવશે અને 37 તરી 111 થશે. એટલે જવાબ આવશે 11,100 રૂપિયા એ જીગાનો ઘર ખર્ચ થશે. પણ આને મજૂરી કહેવાય. તો આ દાખલો આપણે ખરેખર ગણાય કેવી રીતે, તો તમે ડાયરેક્ટ 83 મૂકી શકો. કેવી રીતે, તો આ બધું જ કાઢી નાખો અને રકમની લાસ્ટ લાઇનમાં તમને એવું કીધું છે કે જીગાની બચત 4500 રૂપિયા છે, તો ટકાવારીમાં વાત કરી તો બચત કેટલી આવી, 15%. તો તમે ડાયરેક્ટ 83 મૂકો ને કે 15% 4500 રૂપિયા થાય, તો તમારે ગોતવા છે કેટલા, તો કે ઘર ખર્ચના સીધા 37% ગોતવાના છે. તો 37% જ 83 મુકાય કે ભાઈ 15% 4500, તો 37% બરાબર કેટલા. હવે તમે સાદુરૂપ આપો, 37 ગુણ્યા 4,500 અને નીચે 15 લખાશે. અને હવે તમે છેદ ઉડાડો એટલે જે આવે જવાબ. જો તમને ડાયરેક્ટ દેખાતું હોય કે 15 તરી 45 ગુણ્યા 3 કરીને પાછળ 00 મૂક્યા છે તો બહુ સરસ. 37 ગુણ્યા 3 કરો એટલે 111 આવે, પછી 00 મૂકો તો ફટ દઈને તમને ત્યાં જવાબ મળી જાય છે. પણ જો તમારે આખી ગણતરી કરવાની થાય તો એ વાંધો નહીં, 15 તરી 45 અને 37 ગુણ્યા 300 કરો એટલે જવાબ તમારો આવી જશે 11,100. ઘર ખર્ચના બદલે તમને કોઈ બે ખર્ચા ભેગા કરીને પ્રશ્ન પૂછે. તમને એવું પૂછવામાં આવે કે જીગાનો શિક્ષણ ખર્ચ અને અન્ય ખર્ચ કુલ કેટલો હોય, તો ડાયરેક્ટ સરવાળો જ કરી નાખવાનો. 28% શિક્ષણ ખર્ચ ને 5% અન્ય ખર્ચ, 28 ને 5 33%, સીધી 83 મુકાય કે 15% 4,500, તો 33% કેટલા, 15 તરી 45 તો 33 તરી
99 પાછળ 2 0 મૂકો એટલે 9900 એ તમારો જવાબ આવી જશે. જેને આ શોર્ટકટવાળી સિસ્ટમ ના સમજાઈ હોય તો આખું પદ મૂકીને ગણી શકો છો 33 × 4500 ભાગ્યા 15. જો તોય તમને ના સમજાયું હોય તો તમે મને અડધી રાતે ફોન કરી શકો છો, કોઈ દી ઉપાડું તો કહેજો. એનીવેઝ આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સની પીડીએફ તમને અહીંયા નીચે આપેલી છે. એક્ઝામ્પલ્સ સોલ્વ કરો અને પછી ત્યાંથી આગળ વધો. શું આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ ભણવા માંગો છો? તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રિઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો. આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો. પ્લે સ્ટોરમાં જઈને તમે JIGO ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો અને આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે. આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રિઝનિંગનો એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે, જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રિઝનિંગ કવર થઈ જાય છે. આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રિઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો છો. આપણા ઓનલાઈન કોર્સિસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે છે. વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે. એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપથી કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ અને નેક્સ્ટ પ્રકારના પ્રશ્નો સમજી લઈએ કે નીરજ ભરવાડ અને બરાક ઓબામા વચ્ચેની એક ચૂંટણીમાં, હવે તમે અહીંયા કોની જોડે હું ચૂંટણી લડું છું એમાં ના જતા, તમે કન્સેપ્ટ સમજો અને એના આન્સર કેવી રીતે લાગવાના છે એના સાથે મતલબ રાખો. નીરજ ભરવાડ અને બરાક ઓબામા વચ્ચેની એક ચૂંટણી થાય છે. એ ચૂંટણીમાં નીરજ ભરવાડને કુલ મતના 55% મત મળે છે. સમજો બે જ ઉમેદવાર છે તો નીરજ ભરવાડને 55% મત મળે છે. તો આનો સીધો અર્થ શું થશે કે બરાક ઓબામાને બાકીના 45% મત મળે, આવું આપણે 110% કહી જ શકીએ, કેમ કે કુલ 100% મત છે, 55% મત આપણને મળે તો બાકી વધેલા મત ઓબામા સાહેબને મળશે, 45%. હવે અહીંયા રકમમાં શું આપ્યું છે એ વસ્તુ સમજતા પહેલા હું તમને બીજી એક વસ્તુ સમજાવવા માંગુ છું કે હું અલગ અલગ 5 પ્રકારની વાક્ય રચના આપું છું. 5 વાક્ય રચનાનો અર્થ સેમ જ થશે. ધારો કે હું અહીંયા તમને એવું કહું કે મને ઓબામા સાહેબ કરતાં વધારે કેટલા મત મળ્યા છે તો કે 10%. જો હું તમને એવું કહું, વાક્ય રચના લખતો બી જાઉં કે વધુ મત કેટલા મળે, નીરજ ભરવાડને વધુ મત કેટલા મળે તો કે 10%. આ જ રીતે ધારો કે હું તમને એવું કહું કે બરાક ઓબામાને કેટલા મત ઓછા મળ્યા, ઓછા મત કેટલા મળ્યા, તો તમે જુઓ તો ટકાવારીમાં જવાબ આપો તો મારા કરતાં ઓબામા સાહેબને 10% ઓછા મત મળ્યા હોય એવું તમે કહી શકો. અચ્છા, આ જ વસ્તુ હું એવી રીતે બી કહી શકું કે નીરજ ભરવાડનો વિજય કેટલા ટકા મતથી થયો, તો નીરજ ભરવાડનો વિજય 10% મતથી થયો એવું તમે કહી શકો. અથવા તો તમે એવું પણ કહી શકો કે બરાક ઓબામાનો પરાજય કેટલા ટકા મતથી થયો, તો એ પણ 10% આવશે. અને એક લાસ્ટ વાક્ય રચના કે જો તમને એવું કહે કે બંને વ્યક્તિને મળેલા મતનો તફાવત કેટલો છે, તો તફાવત પણ બંનેનો 10% જ આવશે. તમે જો અહીંયા અલગ અલગ 5 પ્રકારની વાક્ય રચના આપી છે, બધાનો જવાબ 10% જ આવે. ફરીથી એકવાર રિપીટ કરીએ. નીરજ ભરવાડને વધુ કેટલા મળે તો કે 45 કરતાં 55 એટલે 10% વધારે. બરાક ઓબામાને ઓછા મત કેટલા મળે છે તો કે 55 ના 45 તો કે 10% ઓછા મત મળે છે. નીરજ ભરવાડનો વિજય કેટલા મતથી થાય તો કે જે ડિફરન્સ હોય એટલાથી જ વિજય થાય. પરાજય બી ડિફરન્સથી થાય અને જો ડિફરન્સ પૂછ્યો હોય તો તમે ડાયરેક્ટ ડિફરન્સ જ લખશો. તો આ પ્રમાણે મતવાળા જ્યારે બી પ્રશ્નો પૂછાય તો આ જે 5 વાક્ય રચના મેં તમને સમજાવી એમાંની કોઈ પણ એક વાક્ય રચનાનો ઉપયોગ કર્યો હોય. આપણે આગળ વધીએ ને આ પ્રશ્ન જોઈએ કે જો બરાક ઓબામાનો 800 મતથી પરાજય થાય, ઓબામા સાહેબનો 800 મતથી પરાજય થશે. મતમાં વાત કરો તો કેટલા મતથી પરાજય થયો તો કે 800 મતથી પરાજય થયો. તમે ટકાવારીમાં વાત કરો તો કેટલા ટકા મતથી પરાજય થયો કહેવાય તો કે 10% મતથી પરાજય થયો કહેવાય. તો હવે આ બંને સેમ ટુ સેમ વસ્તુ થઈ કે ટકાવારીમાં કેટલા મતથી પરાજય તો કે 10% અને મતમાં કેટલા મતથી પરાજય તો કે 800 મત. તો ટકાવારીમાં 10% બરાબર મતમાં 800 મત થાય. તો 10% બરાબર 800 મત, તો 100% બરાબર કેટલા મત થાય? મને ડાયરેક્ટ પહેલાં વધારે મજા આવે. 10ના 100 કેવી રીતે થયા તો કે ગુણ્યા 10. તો 800ના ગુણ્યા 10 કરો એટલે 8000 જવાબ આવે. કુલ કેટલા મત હોય તો કે કુલ મત 8000 મત હોય.
અને જો તમારે આને ઓરિજિનલી ગણવું હોય તો મને કાંઈ વાંધો નથી. ઓરિજિનલ સ્ટેપ શું આવશે કે 100 ગુણ્યા 800 ભાગ્યા આ 10 છે એ છેદમાં આવશે. 0 0 ઉડાડી દેશો તમે તો 800 ગુણ્યા 10 એટલે 8000 જવાબ આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કોલેજની એક ચૂંટણીમાં એક વિદ્યાર્થી 30% મત મેળવે છે. વિદ્યાર્થી એ અને વિદ્યાર્થી બી. ધારો કે પહેલો એક વિદ્યાર્થી છે એને 30% મત મળે છે એવું સમજીએ, તો જે બીજો વિદ્યાર્થી છે એને બાકીના 70% મત મળતા હોય એવું આપણે બિલકુલ કહી શકીએ. પરંતુ બીજા વિદ્યાર્થી સામે 200 મતથી હારી જાય છે. એને 30% મળ્યા પણ બીજા વિદ્યાર્થીને 200 મતથી એની જોડેથી હારી જાય છે. તો અહીંયા હાર્યો કેટલા મતથી કહેવાય? તો કે હાર્યો 200 મતથી. મતમાં વાત કરો તો 200 મતથી હાર થઈ એવું કહેવાય, અને ટકાવારીમાં વાત કરો તો આ બંનેનો ડિફરન્સ એટલે કે 40% મતથી હાર્યો એવું કહી શકાય. તો આપણો પ્રશ્ન એ છે કે કુલ મતની સંખ્યા કેટલી હશે? તો કુલ મતની સંખ્યા માટે 40% અને 200 મત બંને ઇક્વલ વસ્તુ થઈ કે ભાઈ ટકાવારીમાં કેટલા ટકાથી હાર્યો? તો કે 40%થી. મતમાં કેટલા મતથી હાર્યો? તો કે 200 મતથી. વાર્તા પૂરી થઈ ગઈ કે 40% બરાબર 200, તો 100% બરાબર કેટલા? મને તો ડાયરેક્ટ જવાબ આપવામાં આમ કંટ્રોલ જ નથી થતો કે 40 ગુણ્યા 5 કરો એટલે 200 આવે. 40 પંચા 200, તો 100 પંચા 500, તો તમારો જવાબ આવી જશે 500 મત કુલ મતની સંખ્યા હોય. જો ઓરિજિનલી ગણવો હોય તો તમે ઓરિજિનલી ગણી શકો છો કે 100 ગુણ્યા 200 ભાગ્યા 40. તમે 100 ગુણ્યા 200 ભાગ્યા 40 કરો, છેદ ઉડાડો, જે આવે જવાબ. 0 0 ઉડી જશે, 4 પંચા 20 અને 100 પંચા 500, તો કુલ મતની સંખ્યા 500 મત હશે. આ જ પ્રકારે ચૂંટણીવાળા બીજા કેટલાક કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ્સ આપણી પરીક્ષામાં પૂછાય છે જેનો મને ખ્યાલ છે. તો પહેલાં આખું ચેપ્ટર પૂરું થાય પછી જે સેલ્ફ પ્રેક્ટિસની PDF આપેલી છે એમાં તમને આ પ્રકારે મતના પ્રશ્નો આપેલા છે. એક વખત આખો કોન્સેપ્ટ તમારા દિમાગમાં ક્લિયર થઈ જશે પછી પરીક્ષામાં ગમે તે પ્રકારે પ્રશ્ન પૂછાય તમે આરામથી એનો જવાબ આપી શકો છો.